શું ક્યારે વિચાર્યું છે કે આખું ગામ પોતાની ઓળખ બદલી નાખે? જી હા, મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લાના એક નાનેવા ગામ સોદલાએ આખા દેશને માનવતાનો નવો પાઠ ભણાવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. જ્ઞાતિવાદ અને ઉચ્ચ નીચના ભેદભાવમાં ડૂબેલા આજના યુગમાં સોદલા ભારતનું પ્રથમ જાતિ મુક્ત ગામ જાહેર થયું છે. અહીં હવે કોઈ જ્ઞાતિ નથી, અટક નથી. અહીંની ઓળખ માત્ર એક જ છે અને એ છે માનવતા. આ ક્રાંતિકારી ફેરફાર રાતોરાત નથી આવ્યો. ગામના 25,000 લોકો એકમતે ઠરાવ પસાર કર્યો કે હવે કોઈ પણ ગ્રામજન પોતાના પાછળ જ્ઞાતિ સૂચક અટક નહીં લગાવે. માત્ર એટલું જ નહીં, હવે શાળામાં પ્રવેશ લેતા બાળકોની ઓળખ પણ જ્ઞાતિથી નહીં પણ પિતાના નામ કે ભારતીય શબ્દની થશે. ગામમાં ડિજિટલ શિસ્તાના પણ કડક નિયમો છે. સોશિયલ મીડિયા પર જ્ઞાતિવાદ ટિપ્પણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ગામ માત્ર વાતોમાં જ નહીં પણ અમલમાં પણ મોખરે છે. ગામમાં ઠેર ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ સ્તરે અપશુત્યા કે ભેદભાવ ન થાય. અગાઉ પણ વિધવા પ્રથા નાબૂદ અને મહિલા સન્માન માટે આ ગામે કડક દંડના નિયમો બનાવી દેશનું ધ્યાન ખેંચ્યું હતું. સામાજિક કાર્યકર પ્રમોદ ઝિંઝાદેની પ્રેરણાથી લેવાયેલા આ નિર્ણયને પ્રશાસને પણ બિરદાવ્યો છે. જિલ્લા કલેક્ટર સોદલાને મોડેલ વિલેજ તરીકે જાહેર કરી વિશેષ ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. ખરેખર જ્યારે આખો દેશ જ્ઞાતિવાડામાં વહેંચાયેલો છે, ત્યારે સોદલા ગામની આ પહેલ આપણને યાદ અપાવે છે કે વિકાસ માટે એકતા અને માનવતા જ અનિવાર્ય છે. આવા જોધેવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.